કપાસના વાવેતર જાજે, આ બાજુ કયા વાવેતર થતા હોય ખબર નહીં. બે જણા આમ સ્કૂટર લઈને નીકળ્યા. વાહે બેઠો હતો ને એની આમાં આંગળી અડાડી, તો ઓલાનું સ્કૂટર ફઈ ગયું. એટલે ઓલો કે હું કરેલા, બોલો કે મારા હારાનું ગામ આવ્યું. એ કે તાર લગ્ન થઈ ગયા? કે ના ના, મારી બાન મારા કાકા જોઈ ગયા છે. આપણું જે મૂળ છે આપણું. કે તું કેતો હોય જાય કે ગાડી ને ઘોડી નથી, કે ઘોડી હોય તો જ ગાડી ઉભી રહે, ગમે એની દિવાલે મૂકી દેવાય એવું થોડું છે. અને બીજાની દિવાલે આમ ગાડી ઠેરાવીને ડેલામાં મંગલ પ્રવેશ કર્યો. માડી જોઈ ગયા કાત ફલાણા ભાઈ દીકરો. ડોલીઓ ઢાળ્યો રજાય, હવા શેરીઓ કળશો લઈને પાણી પાયું, પણ બે લબડિયા બૂટ પહેરેલા હતા. આમ ખાટલામાં આમ લબડતા પગ રાખેલા. એટલે માડી કીધું જોડા કાઢો. અધર પગ લ્યો, તમારી બાઈને શીખવાડ્યું તાવ આવે, લ્યો કાઢો. હારી હતો ને કોણી મારી, હું જોડો નહીં કાઢવો. એ કે કેમ? એ કે ઉપરથી જ મોજા છે, તળિયા નથી. લે એ માન માન જોડા કાઢીને આમ વાળી વાળીને હકોરાઈને હરખો બેઠો ખાટલામાં. પછી માળીએ પૂછ્યું, સ્વાભાવિક આ ફલાણાભાઈ નો દીકરો છે એટલે પૂછવું જોઈએ કે ભાઈ આ બાજુ બાપા નીકળ્યો છો તું, શું કરે તમારી બાન તમારા બાપા? કે મારા બાપાની તો હાથિયું કાઢે છે વણની. કપાસની મજા છે, તમે જો કેરા પાળી બાંધે ભાઈ, કપાસા સોપા જાય બાય, રાતે પાછો પાણી વાળવા જાય ભાઈ, કપાસ ધીરે ધીરે મોટો થાય, કાપો વાળીને કપાસને વીણવા જાય બાય, આ કપા પાછો નિવૃત્ત થાય, હળ લઈને હાથિયું કાઢવા જાય ભાઈ, હાથિયું કાઢી નાખે ભાઈ, રૂપિયા વાપરી નાખે ભાઈ. હજી ગામડામાં એગ્રો વાળા ધક્કા ખાઈશ કે જંતુ નાચકના બાકી જાય, કે હમણાં જીરું થાય જ દેવું. એટલે માડીને એમ થયું પેલો વેલો આવ્યો છે, ભૂખ્યો ન જવા દેવાય. લાપસીનું આંધણું મૂક્યું, છોકરા વારે વાતો કરવા માંડ્યા. એ પાણી ઘટ્યું, લાપસીનો લોટ છોટ્યો તપેલા, ધુવાડાનો ગોટા નીકળ્યા રહોડામાં. માડી ગયા ને વેણે મઠારી લાપસી હરકી મસ્યા કાળી થઈ વરાજા જેવી. એ બે જણા જમવા બેઠા ને આમ લાપસી પીરહાણી, ખાડો કર્યો, ઘી પીર્યું. એટલે બોલો મૂર્તિઓ તો આમ સોળે, મૂર્તિયાનો તો હરખ હોય જ નહીં. 7-8 કોળિયા ખાધા પછી બાજુમાં નજર કરી, તું ખાતો નતો. ઓલાને કે હું કરેલા, કે હાંડિયો બધા હું હાંડિયો. એ કે કેમ? કે આ ગળિયા નહીં ગળાય હેઠા ઉતરે ભાઈ. ત્યાં માળીએ રહોડામાંથી કીધું કે એ પેલા વેલા આવ્યા છો, શરમાતા નહીં, બીજી વાર લાવું? બોલો કે લાવો, માં પૂછડામ ઘટે, આખો હાંડિયો તૈયાર કરીને દેવો. હવે લાપસીના જે હાંડિયા કરી આવે બીજે. દીકરો પરણી ગયો, ઘરમાં વહુને લાવ્યો, પછી વહુજી બન્યા છે શેઠાણી, કોઈની તાકાત નથી રોકવાની. એ તો હવે સગવડતાઓ બધી થઈ, તમે જુઓ. બાકી આપણે શીપર ઉપર નાઈને જ મોટા થયા છે. 215 બ્લેક સાબુ આવતો, સબકા માલિક એક. એમાં ઝીણી ઝીણી કાકરી આવે, અને મામા મહિનામાં દીકરીઓ ભાણિયાને લઈને આવે, અને શીપર ઉપર જે બેન દીકરા નવરાવતી હોય હાબુ ગહે, ત્રીજા ડેલામાં ખબર પડે કે રંભાઈ અને ભાણિયાને નવરાવે છે. રાડ્યું જ નાખે નકરી, બરડ્યું આખ્યા શરીરે બળ્યો થઈ જાય. હાબુ એવા ઉલટીકા નહીં. ઈ રોટલામાં ચિંતન હતું, અત્યારે ચિંતા કરે છે માં. જો હારો છોકરો ભણે તો એમ કે મારી જેવો જ છે, અને જો ભણવાનો જાય બાપા ઉપર ગયો, ક્યાં ભણવું, કોઈ નિહાલ જાતો જ નહીં. તો બાપા નથી. આપણે ગામડામાં વાડીમાં આમાં રાણાનું, બાજરાના રાણાનું ઝૂંપડું કરી 9 દંપતી માણા રે ને આમ બરોબર, આમ લીલી વાડી. એમાં ઓલ્યો હવારે શિરામણ કરવા બેઠો, આમ ગોરહું ભાંગેલું દહીં, કહાની તાહળી શિહોરની, અને બાજરાનો ગાડીના પૈડા જેવો રોટલો ને આમ બટકું. એટલે એની પત્ની કીધું, ખાંભળ્યું શું? આપણી વાડીમાં કબૂતર, ચકલી દિવસ બાપુ કહેતા, એમાં ચકલી બહુ, કાબર્યું બહુ, ઢેલ ને મોર નથી. તે ઓલો કે તો શું કરી? એ કે તમે મોર થાવ તો હું ઢેલ થાવ. એ કે પણ ગાંડી મોર કળાયેલો હોય તો કે વાં ખાટલો બાંધો. હવે વાડીનો ખાટલો બાંધ્યો, બાજરાના રાડાના પૂળા નાખ્યા,
અને એ જે કળાઈ કરતો કરતો આગળ એની પત્ની ઢેકું બોલો કુકુ કુકુ, એમાં ખાટલાનો પાયો દીવાનો અડ્યો અને દીવો આડો પડ્યો, ઝૂંપડું હળગ્યું, ઢેલ નીકળી ગઈ, કોકો રહી ગયો. કોકા જ હેરાન થાય બોલો. એટલે આપણે ત્યાં કદાચ તો મૂળ મુદ્દો ઈ હતો કે જયારે ગામડામાં જાન જાય નથી, ગામડામાં બાપુ એક જાન ગઈ ને પછી ફેરા ને હજી વાર, એટલે પેલું મંગળ, એમાં ગોર બાપાનું ધ્યાન ગયું. હળવને કીધું ભાઈ નજીક આવો. હું છે? અરે હું છે હું? રાજાનું મોજું કાઢો. ઈ નહીં નીકળે. શું કામ નહીં નીકળે? નહીં નીકળે મોજું, નહીં નીકળે. આહા ઓહો. ગોર ને એમ થયું કે આ પણ અણવર, શું કામ નહીં નીકળે? નહીં નીકળે એટલે નહીં નીકળે દાવ. એ કેવરા માટે 1100 રૂપિયા થાય. લે હાલે. ગોર દાદા ને એમ થયું યજમાન વૃત્તિ કરાવવા આવ્યો, લેવા દેવા નક્કી નથી થતું કાંઈ. પણ જિજ્ઞાસા અંદરથી પ્રગટ થઈ એટલે કીધું હાલ હવે કે નજીક આવો, કાનમાં કહું. એટલે અણવરની નજીક ગોર બાપા ગયા. એક બાજોટ મગાવો. બાજોટ મગાવો, ઈ કેમ જ પાછું કરવું પડે. એક બાજોટ મગાવ્યું. એટલે ગોર બાપાને પેલા આખી એક રૂપરેખા આપી દીધી. વરાજો હારા મારો ઘાટીયો. ઘાટીયો એટલે કે ડાયમંડમાં ઘાટ કરે છે. હા, માની લો કે આ બાજોટ આવ્યો, ઈ લેટ છે, આ લેટ છે, અહીં પ્રાઇમસ છે, પ્રાઇમસની ઉપર કટોરા છે, કટોરો ઠારવાની અહીં ડોલ પડી છે. માની લો કે આમ કટોરો લીધું, હારામાં હારો ઘાટ્યો. પણ મારે તો મોજું કટાવવાની વાત છે, ખેતરપાલને અડાડવાની. ઈ જ આખી ચર્ચા કરું તમને. કાઠિયાવાડ થી બાંધી સડકમાં મી ગયા, 2 ધડક હીરા મળે. કાસા નો આવતા પાછા તો ગંગારામ નો સાથ કરવા માંડ્યા. ઘાટ ઘાટ બનાવે સુંદર. 2 દીના 15. કોણ? મુરિત્યો. માતાવાડીમાં એ કે 15 લેટની સાપ્ટિંગ, એમાં પતરું તૂટ્યું, સાપ્ટિંગ ઉપર આવ્યું, સાપ્ટિંગ નો કટકો થયો, અંગૂઠો ગયો, 1.5 આંગળી ગઈ. વેવાઈને ખબર નથી, માટે ખેતરપાળને ખબર પડવા દેવાની નથી. નહીં નીકળે મોજું, નહીં નીકળે. આ રીતે લગ્ન થાય. અને આ બનાવટ નહીં શું સાહેબ? કઈ છે સાહેબ? અમે ઘણી વાર આવી ચર્ચાઓ જાહેરમાં કરીએ છીએ. માની લો કે આપણે બીમાર પડીને હોસ્પિટલમાં દાખલ કરે અને આપણી પત્નીને અથવા તો આપણી કોઈ નજીકનું કુટુંબનું મળે, એ શેરીમાં જતી હોય અને પૂછે કેમ છે મારા ભાઈને? કહે સારું છે. ભાવનગર થી પછી અમદાવાદ લઈ ગયા છે. કમળો હોતે આવ્યો છે, જાણી હાઠુભાઈ ભેગો આવ્યો એમ. કમળો આવ્યો છે. ડોક્ટર કીધું છે કે શેવડી ખવડાવજો, રહ ન પાતા. મોઢામાં દાંત નહીં, પછી માંદળિયું હું કરું, માંદળિયું પોસું કરીને પછી કહું લ્યો શું હવે લાગે એમાં થૂક સિવાય કાંઈ હોય. પણ એનો ભાવ તમે જોવો, એનો પ્રેમ તમે જોવો. સાહેબ આ સ્ત્રી છે, એ આપણે પુરુષ ન કરી શકીએ. હવે આ ઘટનાને તમે એવડું મૂલ્યાંકન કરો લ્યો. 15 દી થાય ઈ બીમાર હોય ને 19મે દિવસે કોઈ નજીકનો આપણને મળે અને આપણને પૂછે કા કેમ છે? લાગ્યું કે હવે ઘરે પાછું આવે એવું વાળો ક્યાં જોજો, પાછું આસુ પાતળું અધવસાડે ટવાહે બધું આપણું. આ વિચારો આપણા છે. બરોબર છે. ક્યોંકि સિગરેટ પીને વાલે કભી ખાખી નહીં પીતે, ઠૂઠા મિલ જાતે તો આખી નહીં પીતે. અને આપણે ગામડામાં ઠૂઠાઈ બહુ પીતા. એ આમાં મોટું ઠૂઠ હોય તો આપણે કહેતા કે વાહ મોરલો, વાહ કોઈક દાતાર નો મોરલો લાગે છે. અને અમુક તો દોરા સુધી આમ સુઈને નાખી દે. પણ એ એક આનંદ હતો બાપ. નથી આમાં સાહેબ એક છોકરાનો ઉભો કર્યો આમ ગામડાની નિહાળીમાં. પ્રશ્નોત્તરી તો પ્રશ્નોત્તરી છે. કે મારે એક પ્રશ્ન કરવો. ઓલો છોકરો કે સાહેબ પેલા હું 2 પ્રશ્ન કરું પછી તમારું સાંભળવું. સાહેબ ને એમ થયું કે આ બોલ બેટા, એમનેમ નહીં, 500 રૂપિયા થાય. તમને ન આવડે તો તમારે મન દેવાના, તમને આવડે મારા બાપા આગળથી લઈ આવવાના. એટલે આવી તો ફૂલ તૈયારી સાથે આ બાળક. એટલે સાહેબ ને એમ થયું કાંઈ વાંધો નહીં, બોલ બેટા. ઈ કે બાજુમાં બેઠા હોય ને ફાટે તો એ વાત ન આવે, નો નેગેટિવ. ઈ કે તારો વિચાર પોઝિટિવ છે કે નહીં? બિલકુલ પોઝિટિવ. હાલે 500. તું કે બોઘડામાં દૂધ ફાટી જાય તો એ ખબર ન પડે. એ તો સા વાળા એમ કે સા હારી નીતિ ભાઈ દૂધ ફાટી ગયું છે, ફાટે તોય તમને અવાજ ન આવે. સાહેબ કે આજ પરસ્યો વાળી દેવાનો. કે હવે બીજો પ્રશ્ન છે સાહેબ,
હાણસીમ લઈને તમે આમ ફ્રીજમાં મૂકો 6 મહિના પછી આમ હાણસી લઈને પાછું કાઢો તો ઈ ટાઢું જ ન પડે. સાહેબ કે હાલે 500, તું કે ગરમ મસાલાનું પડી કૂવો. હવે આને કોણ પોગે? બાળક તો બાળક છે. પણ પછી સાહેબે કીધું ઉભા રહે, એક પ્રશ્ન મારો છે, બોલો સાહેબ. ઈ કે આ ટેબલ માથે 4 ઈંડા, આ ટેબલ માથે 3 ઈંડા. બોલો કે સાહેબ કુકડીનું કામ તમારે શું કામ કરવાનું? હવના ધંધા હવને કરવા જો ને. ઈ કે પણ હા ભળી તો કરો, હા ભળી તો કરો. મારે નથી મૂકવાના, ખાલી મારે ગોઠવવાના છે. મારી યાર બાપુ એક જગો ભણતો નહીં, લગભગ મોડોન જસુભાઈ ત્રિવેદી મને ભણાવે. હું ભણ્યો 3 ચોપડી લઈ ખંભામાં ઠેલી નાખીને આવે ને. સાહેબ આમ બોર્ડમાં લખાતું કેમ મોડો? એ કે સાહેબ હું વહેલો મોડો તમે નિહાળ ચાલુ કરી દેવાની. લે આવા તો ઓર્ડર એ સામેથી કરતો. ગામડું તો ગામડું બાપ. પણ આનંદ આવે જ્યાંથી નીકળી ત્યાંથી આનંદ મળે. જ્યાં લખે બાપુ વાગે લાકડી ને વાહળી મનુ વાગ્યામાં શું ફેર, એક વાગે તો આનંદ ઉપજે ને એક કરાવે કાળો કેર. એકનો એક વાહડો ને 2 ટુકડા, એકમાં છિદ્ર પાડે ને ફૂંક મારે તો બ્રહ્માંડ ઘુમરે નાખે, અને એકનો એક વાહડો વાહામ નાખે જામીન નો જડે. જેલરે 6 મહિના પછી કેદીને પૂછ્યું કે ભાઈ તને કેમ કોઈ મળવા નથી આવતું? ઓલો કે બધા અહીંયા છે. આખું ખાનદાન ત્યાં ગોઠવાઈ ગયેલું. અને દીવોય ઘણી વાર આપણે પ્રલોભનમાં કરતા હોય, સારું કરજે અમારું, આમ જો એટલું થાય એટલું દેવું. 20 વર્ષથી હનુમાનજીને એક જણો તેલ ચડાવી દે. હનુમાનજી કીધું ગઈ અહીંયા કયું તેલ ખા? ફેરે 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 નહીં. આ શ્રદ્ધા નથી બાપ આપણી. આ તો એની મૂંઝવણમાં એને મૂંઝવણમાં નાખવાનું આપણે કરીએ. પણ આપણે પુરુષ છે ને તેની તપેલી જેવા હોય. તમે જો આમ એક બેન બિચારી ફૂપડામાં ઘઉંમાં કાંકના નામ વીણતી હતી, ગાતી ગાતી. આજ મારી આંગણી રે આવ્યો વિનાશી. ઓલો 12 થી આવ્યો ને બેન આખી ભાઈ બહુ રોઈ બાપુ. એ કે આવા નો ધાર્યા 15 વર્ષ પછી તમે કા કરશો? મારા કાકા ના પાડતા હતા કે 10માં ન દેવાય, બંદૂકે દેવાય પણ ધંધુકે તો દેવાય જ નહીં, તોય દીધી કે. એટલે ઓલો કે ગાંડી એવું નથી, બહુ પ્રેમ હોય પ્રીતિ હોય કોક દી ઠોઠ ઠાપલી કરે. ખૂપડું એક બાજુ હામાં 2. તમને એમ છે કે તમને એકને જ પ્રેમ છે? આ તો અમે અમારા પ્રેમ દેખાડતા નથી, નકર રોજ હળદર ભરવી પડે. યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા. શક્તિ છે સાહેબ. જગ્યા ગમે એની હોય, દીવો માતાજીનો જ બળાય. હાથ નથી રોક. હવે માની લો જીભ જલાતી હોય ને પીંડીએ કૂતરું કરડે હોય તો માફ, કોઈની ટીકા નહીં. અને એમાંય દવાખાને જાય ને દવાખાને બોર્ડ માર્યું હોય, હવે જેની જીભ જલાતી હોય એ કારે વાંચી ન શકે. એટલે ન્યા જઈને ઓલા રાડ નાખી ક્યાં ગયા ડોક્ટર ના મા બેન, ઓલા મારી મારીને તોડી નાખ્યો. આવી વાણી એ કે પણ હું તો હરકું વાંચું, જીભ ભેગી નથી થતી. ડોક્ટર નીમાબેન જીભે સાથ નો આપ્યો એટલે કહેવાય જો ડોક્ટર ની મા બેન. એમ હારે નો આલીએ કે જીભ જલાતી હોય. અને આપણી ભાષા આપણું તળપદું નટુ બાપા ઈ તો આપણું ગુજરાતી જ છે ને. મુંબઈ થી હું ટ્રેનમાં બેઠો ને બરોબર હું આમ બરોબર આમ ટ્રેન હાલી કર્ણાવતી, એમાં એક જણા સાંકળ ખેંચી ને ગાડી ઉભી રહી, ટીટી પોલીસ બધા આવ્યા. એટલે કોઈને પૂછ્યું કોની સાંકળ ખેંચી? જેની ખેંચી હતી એની કબૂલાત કરી, ભાઈ મેં ખેંચી. શું કામ ખેંચી? મારી આગલી સીટમાં એક ભાઈ બેઠા છે, એની આગલી સીટમાં એક માં બેઠા છે, અને એનું કંઈક ચોરાઈ ગયું છે. કારું આ ભાઈ રાડ્યું નાખે છે, કાશીમાનું કંઈક ચોરાણું, કાશીમાનું કંઈક ચોરાણું, કાશીમાનું કંઈક ચોરાણું. એટલે ઓલાને પૂછ્યું ભાઈ કાશીમાનું કંઈ ચોરાણું? ઓલો કે ના રે ના, હું મારો મોબાઈલ નંબર લખાવું 819294, 819294. ઈ સમજે કાશીમાનું કંઈક ચોરાણું એમ. આપણી ભાષા છે. દીકરો પરણી ગયો ને ઘરમાં વહુને લાવ્યો, પછી વહુજી બન્યા છે. તમારે ખાલી એટલું જ ગાવાનું કે ઉતારો આરતી કૃષ્ણ ઘેરે આવ્યા અને માતા જશોદા કુંવર કાન ઘેરે લાવ્યા. સતાની કથા થાય પછી આપણે ત્યાં બેનું દીકરીઓ ધોળ ગાય. હું ખોટું ગાય, ભગવાનનું નામ તમારે લેવાનું, આપણે વગાડવાનું નથી, બિલકુલ નહીં. હા,
કાળા ને કાબરિયા કીધા, વાદીના મનવંતી લીધા, પતાળ જઈને નાગના ત્યાં નાગણિયું દર્શન દીધા, કમળ ભારો લાવ્યા રે. માતા આમ ગારિયાધાર થી ગાડા જોડ્યા, પરોવડી થી પાછા વાળ્યા, માનગઢમાં માન દીધા, હળમત્યાથી હાકલ મારી, પાલિતાણા પોગાડ્યા રે. માતા આમ ભાવનગર થી ભાગી નીકળ્યા, અધેવાડા આડા લીધું, કોબડીના કો છોડ્યા, તણસાળાની ટિકિટ લીધી, લાકડીએ લો થાય રે. એ ગાવ મારો બાપ ગાવ કે રે આવ્યા માતા. અરે કાસો લઈને ઘાટ બનાવ્યો, ઘાટ બનાવી, બાર પેલ કાપ્યા, બાર પેલ કાપી, માર્યું મથાળું તળિયે તોડી નાખ્યો રે. કૃષ્ણ ગેરે આવ્યા માતા. પેલી તારીખે ફરવા ગયા તા, ચોપાટીમાં મને લઈ ગયા, પાણીપુરી એની ખવડાવી, ઢીકે ઢીકે આવ્યા રે. ગામડામાં માં લુગડા ધોતા હતા, શીપરી ઉપર, એમાં યુરોપિયન એક નીકળ્યો, બરોબર આ 100 કરોડ વાળો માં ધોકે ધોકે ધોકાવે, ઓલા છાટા ઉડ્યા, ઓલો કે હાઈ ડ્યુડ્યુ, માં કે ઉડ્યું ઉડ્યું, આખો રે જે રહ કાબોળ થાય છે આખો. ભાષા ભાષા છે સાહેબ. આપણી નાગપાલ રેડિયો આવતો 7 વાલનો, આમ તમે આમ સ્ટેશન ખોલો 5:30. આકાશવાણી અમદાવાદ, સાંજના 5:30 કલાક. કાર્યક્રમ નામ છે ગામનો ચોરો. આજે આપણે વાત કહું જાતે ભગવાનની કૃપા થાય એ તો હવે આ બધું બાકી મારી આમરણની મને ખબર છે, ગામડામાં કોઈ જો માધ્યમ હોય તો એક ભવાઈ રમવા આવતા ને એક રેડિયો હતો. અરે હારો માણસ સાયકલ જ 70 જણા તો જોવા આવે, વાહ વાહ છત્રી હારાની સાયકલ. અને એમાંય આપણે માની લો કે આનાથી 1 કિલોમીટર ગામ આગું હોય અને આપણે માઇન આટીએથી દાંડીએ શીખ્યા હોય, દાંડીએથી સીટે શીખ્યા હોય, કે આપણો નજીક ન હોય એમ કે સમજો મારે આવવું છે. આપણે એમ કહીજો મને આવડતી નથી, વાંયથી કેરીએલી પેડલ તાર મારવાના, તું તાર બાપા નો કે તું મારા બાપા નહીં કહું કે પાકું. અને એ આપણે જે સ્ટેરિંગ પકડીને વાંયથી ઓલો સીટ પકડીને જે પેડલ મારતો હોય, અને એમાં આમ સડાવ આવે કે ઓલો હા ધમડતી જાય કે ભાઈ મને કોઈ જે હા ન સડે, હા કેમ સીડ્યો, ઓલો કામ જો ઢાળમાં પાછી ન પડે એટલે હું બ્રેક રાખું છું, તમતા તું પેડલ મારે રાખ. સાયકલ તો સાયકલ હતી સાહેબ. પણ અને ઈ તો આપણે એમ કહીએ છીએ મેરાણભાઈ કે ઈ સાયકલ ને પેડલ હતા, હકીકત સાયકલ ને પેડલ કાઢીને ખાલી હરિયો જ હતો. સટક્યો એટલે ઘૂંટી ગઈ, એ હરિયા જ વાગતા સીધા. હારું બોલાઈ જાય, હારું જીવાઈ જાય. નથી એક જણો દાઢી કરાવવા ગયો તો ઓલા વાણંદભાઈ પૂછ્યું ભાઈ મૂછ રાખવાની, બોલો કે યસ, એમ કરીને કાપીને આપી દીધી કે લ્યો જ્યાં મૂકવાની હોય ત્યાં મૂકો. દણી કેમ માંદડી કરવાની હોય. એમાં હાસ્યરસ તો ગમે ત્યાંથી પ્રગટ થાય ને, એવું નથી. મજાના ગીતો અત્યારે બેનું દીકરીઓ ગીતો ગાય છે. ગજરામાં ગુલાબ ગુલાબમાં છે મોતી, મારા ભાઈને ખબર નહોતી એની ગામડાની ગોતી. આપણું જૂનું એ તો જૂનું છે, આપણે મજા આવે. એમાં આનંદ છે ને એ અંદરથી પ્રગટ થાય, આપણે નહીં એમાં નિખાલ જ ભાવે. આપણે જે માયોભાઈ દિવાળી ઉપર રાણપડ અમારો પ્રોગ્રામ, તે અમે બે આમ મોબાઈલ આમ કરતા હતા. એમાં એક વડીલ આવ્યા, કયો મોબાઈલ છે ભાઈ? મેં કીધું આ એપલ. માયાભાઈ કે ભાઈ તમારી પાસે? કે બ્લેકબેરી. બાપા તો મોટી ઉંમરના, મને કે બ્લેકબેરી છે? હા. મને કે આપણી પાસે છે. બાપા તમારી પાસે?
ક્યારે લીધો? 25 વર્ષ પહેલા. પણ બાપા લોન્ચ થયો 9 વર્ષ થયા. મને કે જૂનું મોડેલ ભાઈ, જૂનું. પણ એમ કેમ વિશ્વાસ તમારી માત કરી લેવું જૂનું મોડેલ? મને કે આ બાજુનો ડેલો અમારો, તમારો પાકું. ગયા મોટી ઉંમરના એક માં ઓહરીની કોરે ઉભેલા. મને કે જો અત્યારે કાકી છે કાળી, બેરી છે, હાથ પાડ સાંભળજે નહીં, બ્લેકબેરી. તો हम तो टुकड़े टुकड़े वाले हैं, टुकड़े टुकड़े, छोटा छोटा गाना. મારી આમ બાબુ એક હિન્દી ભાષી રહેતી, મને ઘણી વાર જો ભાષા આપણી પ્રિય હોય તો હિન્દીમાં કોઈ આપણે આવું કરો આપે કે આઈએ બેઠીએ ભાઈ પાણી પીલાઈએ, ચા પીલા, અને આપણું તળપદું આવો આવો, ઓય બેહો બેહો, નીકળો, એ આપણું છે. અને બાપુનું મેં સૂત્ર સાંભળેલું છે વર્ષો પહેલા કે તમે આખા મલકમાં તમે ફરી આવો, જાતે જાતનું પીણું પીવો, પણ જ્યાં સુધી તમારા ગોળાનું પાણી ન પીવો ત્યાં સુધી સાહેબ તમને તૃપ્તિ ન થાય. એમ આપણું એ આપણું છે. એ મારી સામે હિન્દી ભાષી ને મને ઘણી વાર કે વો લખાની ભાઈ, મેં કીધું બોલીએ ભૈया कभी आओ ना मेरे घर पे, साथ में बैठ के चाय पानी पियेंगे, बातचीत करेंगे. बोली एक दी उजम सीड़્યો અને બળું ભાઈ મારી આરે. મેં કીધું હાલો, મોટું ફળિયું, ફળિયામાં ખાટલો, બેઠા, ચા એના મિસિસ પાઈ ગયા. પછી વાતો કરતા હતા. મને કહ્યું લાખાની ભાઈ પીછે દેખો. મેં આમ જોયું, કીધું ક્યાં હે? દેખો, नजर घुमा के देखो. हम જોયું, 2 पंखी है. मन के कोई ऐसे तैसे पंखी नहीं है, तो उसमें एक तोती है, एक तोता है, बताइए कौन सी तोती है, कौन सा तोता है. मैं कहता हूं ये केम खबर कई पोपटी कौन पोपटो एम? आपके घर में गेहूं के दाने है डालिए. અને એની ચણ નાખી અને ચણ પંખી ચણવા મળ્યા. પછી મૂળ સ્વભાવ આપડા રહે નહીં. મેં કીધું वो तो पता नहीं है कौन सी तोती कौन सा तोता, मगर मेरा तजुब्बा ये कहता है खाती होगी वो तोती होगी, खाता होगा वो तोता होगा. अब आप बताइए कौन खाती है कौन खाता? हजी गोते एમાં खाता खाती નો આવે, ખાલી ખાવાનું જ આવે. પણ ઈ એક આનંદ છે સાહેબ. ભાઈ દીકરો, ફલાણા ભાઈ દીકરી, આ રીતે લગ્ન સંબંધ થતા એકબીજા મોઢા ન જો, એ રિવાજ જ નહોતો જોવા જાવ. એ તો ઘરે આવે ને ઘૂંઘટ ખોલે તો ખબર પડી ગુલ્લો રાણી બાદ છે. તો એક અમારા વડીલ મને કહેતા, મને કેવો રિવાજ હતો કે જાન ગામમાં આવી જાય, ઘરે આવી જાય, કન્યાનું મોઢું ન જોયું હોય એટલે જાન આવી જાય, ઈ જે કાંઈ રમત રમાની હોય એ બધી રમાઈ જાય, અને પછી ઈ વરાજો પાન ખાવા જાય ને પાન લેતો આવે. મેં લેતો શું કામ આવે? मन के कन्याનું મોઢું જોવાનું. मन के હું ગયેલો અને 2 પાન લેતો આવ્યો. અમને મને એમ છું કે હારે ખાવું. આવીને આમ કે ઘૂંઘટ ઉગાડ્યો, એ 2 પાન એક એક ગલોફે મેં મૂકી દીધા. મેં કેમ થી કે મોઢું જોયા જેવું ક્યાં હતું? પણ એક આનંદ આવે સાહેબ, ઘડીક આનંદ આવે. જ્યાં પોગ હોય ને પોગાડે ને. પાલતાણાથી સિંહો ટ્રેન હાલે બાપુ, રજકાની ભારી વાઢીને ચડીએ તો એનો ડબ્બો ને એની સીટ ભાગમાં આવે, એટલી તો ગતિ. એમાં એક ડબ્બેથી કેળા વાળો છોડ્યો, એની જીભ થોતરાય કે રૂપિયાના 2. બીજા ડબ્બેથી આમ ચીકુ વાળો કે રૂપિયાના 4. તું કેળા વાળા કીધું તું મારા બોલો કે નહીં, આ તો જન્મથી છે. હવે આવા માણસો ભેગા થાય એટલે તકરાર થાય, સમાધાન ન થાય. મારે એક 15-20 આમ તો 17 વર્ષ પહેલા કારખાનું ચલાવતો ને, મારે ત્યાં વરદાન બેઠા એના ગામનો રંઘોળાનો એક ભાઈ બિચારો બોલે નહીં સાંભળે નહીં, તળિયા મારે. હીરો તૂટે એટલે મને ટેબલ આવીને એટલું જ કે હા એક ગયો એમ તારો. આમ જ કરે, ગયો એમ. હવે એની અમુક કઈ બોલાય નહીં. કાંડા બળિયા તો બહુ પાછા એ બધા. અમુક વસ્તુ ઈશ્વર છીનવી લેતો હોય તો અમુકમાં તો કાંડામાં કોવત આપે જ, સવાલ નથી. પેલા ચીકુવાળાને વિશ્વાસ ન આવ્યો, પગમાંથી સ્લીપર કાઢ્યું, કેળાવાળાને માર્યું, કેળાવાળો નીચે બેસી ગયો. ગામડાને એક બાપા કહબંધ કડિયું, માથે પાઘડી, પગમાં 1.5 કિલો ઘરની ભેંસના ચામડાના જોડા. બાપાને સ્લીપર રેડ્યું ને જોડો કાઢ્યો 1.5 કિલો. કે તારી જાતનું. ચીકુવાળો ફરફરતું દાવા દીધું. ચીકુ વાળો હેઠે બે ગયો, એક બેન ના લમણા ધ્રાગ ધ્રાગ લોહીની ધાર થઈ. 250 ગ્રામનું ટાયરનું આજીવન ચપ્પલ, જેમ ઘસાય તેમ ઉજળું. પેલા ટાયરના ચપ્પલ પહેરાતા ગામડા,
ખીલ્યું વળી જાય, પણ એને ચપ્પલને કાંઈ ન થાય. અને કાઢ્યું 250 ગ્રામનું ચપ્પલ. કે તારી જાતનો બાપો, જવા દીધું ફરફર. કે આ તો પોલીસની એન્ટ્રી થઈ કે આ બધું. પણ ડબ્બામાં એક જણા હદફ વાળીને પેલો કે સાહેબ આખો ગાણવો દાજી ગયો. એમ શરીર રૂપી ગાણવો દાજી જાય પછી જીવવાની મજા નહીં આવે. ક્યાં ટકવું? અને ધંધો બધે થાય, યાદ રાખજો. હમણાં એક જણો ચોટી લાગ્યો તો બોલા લારી વાળાને પૂછ્યું, ભાઈ શ્રીફળ, ચૂંદડી અને હારનો શું ભાવ? એટલે બોલાઈ કીધું ભાઈ 15 રૂપિયા. અરે યાર અમારા ગામમાં 8માં મળે, આગળ જા. બીજી લારીએ કીધું 15, ત્રીજી, ચોથી લારી વાળો થોડોક ભક્તિભાવ વાળો એને કીધું ભાઈ તારે શ્રીફળ જ વધેરવું છે ને, નાળિયેરી ચડી જા. એવું થોડુંક આ છાલા ઉખેડીને સીધો તરફો લઈ લે. હવે આપણે જે કોઈ વસ્તુનો ઉપયોગ કે અથવા તો કોઈ વસ્તુ પ્રેક્ટિકલ ન કરી હોય તો ઓલે આમ પ્રેક્ટિકલ હાથ અને પગના આમ કરતો કરતો એ તરોફો પકડાનો કે પગનો આંકો નીકળી ગયો. અને પછી જે ટીંગાણો 2 વાહડાવા જેટલી નાળિયેરી ઊંચી, બચાવો કોઈ બચાવ. એમાં એક હાંઢિયા વાળો નીકળ્યો, ઊંટ. એને કીધું ઓલો કે ભાઈ બચાવી લઉં, 500 થાય. પાકું. હાંડિયો સ્થિર રાખ્યો, હાંડિયા વાળો હાંડિયા માથે ઉભો રહ્યો, તોય એટલું આમ છેટું રહ્યું તો એટલે ઠેકડો માર્યો, એ પગ પકડાણા કે હાંડિયો નીકળી ગયો. હવે હાંડિયા વાળો મૂંઝાણો કે મૂકતો નહીં, આમ જો ભાઈ હમણાં જ કઈનું ઓપરેશન કર્યું, મૂકતો નહીં ભાઈ, એ મૂકતો નહીં. હવે એને કોક બચાવે થાય. હવે એમાં એક ઘોડું લઈને નીકળ્યો, પણ ઘોડું ભાઈ આમ જો અમરનાથનું ખસર. હવે એની માથે બેનારો એવડો. એની કીધું કે આમ જો 2 500 આપો તમને બેને ઉતારું, પાકું પાકું. ઈ ઘોડા માથે ઉભો થયો, એટલું વેળું આમ પગ પકડ્યા કે ઘોડું નીકળી ગયો. પછી જેના હાથમાં તરફો હતો એની કીધું 2,000 આપો છો કે હું મૂકું. ધંધો ગમે ના થાય એવું નથી. એટલે આપણે ત્યાં ક્યાં ટક થઈ ગયા ને બુદ્ધિ. પતિ પત્ની 2 બેઠા હતા. એમાં પતિને પૂછ્યું કે 15 વર્ષનું આપણું લગ્ન જીવન. ઓલો કે એકચ્યુઅલી બરોબર, કાલે જ એમ કે એનિવર્સરી. તો એમ કે અત્યાર સુધીમાં જો સુરતી ભાષા, સુરતી ભાષા અમારે સુરતી ભાષામાં આમ તો એક દાખલો આપી દઉં તમને. 22 વર્ષ પહેલા બાપુ હું આમ સૈદવાડામાં સિટી મારો અને મોતી ટોકીઝ એટલે સ્ટેશનથી નજીક ડાકણ ફિલ્મ લાગેલું. મને એવો વિચાર આવ્યો કે જોવું તો ડાકણ જ. 9 થી 12 ની ટિકિટ મળી. 12:30 ફિલ્મ પૂરું થયું. એક રિક્ષા ગલીમાં પડેલી, આપણે જેને અહીં શેરી કહી, ત્યાં ગલીમાં આમ રિક્ષા પડેલી. હું બેસવા ગયો તો બેન કે મને કે ઓકે પોઈરા બુકિંગ એમ કે ઓકે બેન નો પ્રોબ્લેમ બુકિંગ. બીજી રિક્ષા આગી પડેલી, એમાં બેસી ગયો. ડ્રાઈવર નહોતો. 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, 27 મિનિટે રિક્ષા હલીને આલી સ્ટેશન બાજુ. મારે જવું તું નુરાડોહાના પેટ્રોલ પંપ. હવે મગજમાં ડાકણે, રિક્ષામાં ડ્રાઈવર નહીં. અને પછી જે આપણું માલપાથી જે આપણું પણ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિન લોક ઉજાગર, રામદૂત જતલિતિ બલ ધામા, અંજની પુત્ર પવન સુત નામા. અરે મહાવીર વિક્રમ બજરંગી, કુમત નિવાર સુમત कै સંગી, કંચન બર વિરાજ સુલેખા, કાનન कुंडल कुंचित कैसा, हाथ व्रज जोर ध्वजा विराजे, कांधे मूज जने मोह साजे, शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन, विद्यावान गुणियति चातुर, राम काज करबे को. અમુક લીટી હનુમાન ચાલીસાની પૂરી થઈ. નુરાડેહોન પેટ્રોલ પંપ આવ્યો, ઠેકડો મારીને બહાર રિક્ષાની પાછળથી મોટી ઉંમરના એક વડીલ, એને હું ભાળી ગયો. મેં કીધું અંકલ, મને કે બોલ દીકરા. મેં કીધું રિક્ષા નો અડતા. મને કે કેમ? કીધું આમાં ભૂત થતું એવું લાગે. મને કે તને કેમ ખબર ભૂત થાય છે? કીધું આમાં હું બેહીને આવ્યો મોતી ટોકીઝ થી, મને આમ 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 થાપલી મારી. ઢીકો ન મારે આપણી ઘોડી, એમ થાપલી જ મારે. મને કે મોટામાં મોટું ભૂત તો તું છે. મેં કીધું કેમ? મને કે આમાં પેટ્રોલ નહોતું, ધક્કો મારીને મેં પહોંચાડી. મને હોય એમ લાગ્યું કે વજન વધ્યો કેમ, પણ અંડર 2 એની કઈ જોયેલું નહીં. એની તો વાંયથી હલ્લો હલ્લો કરતા ઠેઠ સ્ટેશને પગાડી દીધી.